સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। ડીસા તાલુકા સંઘના પૂર્વ ચેરમેન સામે ઉચાપતની ફરિયાદ। 1 કરોડ 80 લાખ રૂપિયા ખોટા હિસાબો અને દસ્તાવેજો રજૂ કરી ગેરરીતિ આચરતા ફરિયાદ। દિયોદર એડિશનલ સેશન્સ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો। દિયોદરની યુવતીનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર ઈસમોને 20 વર્ષની કેદ અને 1,85,000નો દંડ। ડીસામાં બટાટા બાદ શક્કરટેટીની ખેતીનું પ્રમાણ વધ્યું। બટાટાની ખેતીમાં આર્થિક નુકસાન થતાં ખેડૂતોએ આવકના સાધન તરીકે શક્કરટેટીની ખેતી તરફ ઝુકાવ્યું। દાંતાના છોટા પીપોતરા ગામમાં પશુપાલકો સાથે ખુલ્લેઆમ થઈ રહી છે છેતરપિંડી। ડેરીમાં ફેટ મશીન બંધ હાલતમાં હોવા છતાં મનમરજી મુજબ અપાઈ રહ્યા છે દૂધના ફેટ। હવે જોઈએ સમાચાર વિગતવાર। બનાસકાંઠાના ડીસા શહેરમાં આવેલ ડીસા તાલુકા ખરીદ વેચાણ સંઘના પૂર્વ ચેરમેન દશરથભાઈ કાળુભાઈ ખટાણ અને તેમના મળતિયા દ્વારા તારીખ 11 જુલાઈ 2011થી 9 ઓક્ટોબર 2020ના સમયગાળા દરમિયાન સંઘના વહીવટી કામમાં પોતાના આર્થિક ફાયદા માટે હોદ્દાનો ખોટી રીતે ઉપયોગ કરી ખોટું દસ્તાવેજ રેકોર્ડ તૈયાર કરીને અને ખોટા હિસાબો રજૂ કરીને અલગ અલગ રીતે 1 કરોડ 80,81,000 રૂપિયાનો નાણાકીય ગોટાળો કરીને ઉચાપત કરેલ તે બાબતે આજે સંઘના મેનેજર ઈશ્વરભાઈ લીલાભાઈ દેસાઈએ દક્ષિણ પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવી હતી। જિલ્લા રજિસ્ટ્રારે કરેલી તપાસમાં ગેરરીતિ થઈ હોવાનું બહાર આવ્યું હતું। દક્ષિણ પોલીસ આ બાબતે તપાસ ચલાવી રહી છે। તપાસમાં હજુ વધુ નામો બહાર આવે તેવી શક્યતાઓ છે। બનાસકાંઠા જિલ્લાના ડીસા અને ભીલડી પંથકમાં ગત વર્ષે અપ્રમાણસર વરસાદ, વાવાઝોડું, કમોસમી વરસાદ, હિમપ્રપાત અને તીડના કારણે ખેતીના પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું હતું। આવી સ્થિતિ વચ્ચે પણ પુષ્કળ પ્રમાણમાં બટાકાનું ઉત્પાદન થયું છે। જો કે ખરા ટાઈમે જ તેના ભાવ ગગડી જતા ખેડૂતોને માથે હાથ દઈને રોવાનો વખત આવ્યો છે। કુદરતી થાપતો ખાઈને બિચારા બાપડા બની ગયેલા જગતના તાતની સ્થિતિ કફોડી બની ગઈ છે। બટાકા વાવનાર ખેડૂતોએ રૂપિયા 2,000 થી 2,500ના ભાવનું બિયારણ લઈને પોતાના ખેતરમાં વાવેતર કર્યું હતું, પરંતુ ભાવ ન મળતા ખેડૂતો બટાકા પોતાના ખેતરમાં સંગ્રહ કરીને બેઠા છે। કોઈ વેપારી ખેડૂતોના બટાકા લેવા તૈયાર નથી, જેને લઈને ખેડૂતો સસ્તા ભાવે બટાકા વેચવા મજબૂર બન્યા છે। ઊંચા ભાવનું બિયારણ અને મોંઘા ભાવનું ખાતર તેમજ દવાઓ લાવીને બટાકાનું વાવેતર કર્યું હતું, પરંતુ હાલ અચાનક ભાવ ગગડતા કોઈ વેપારી બટાકા લેવા તૈયાર નથી। ખેડૂત પોતાના ખેતરમાં 4 માસ રાત દિવસ મહેનત કરીને પોતાનો માલ પકવીને 70 થી 140 સુધી બટાકા મણના ભાવે વેચવા તૈયાર છે, છતાં કોઈ વેપારી બટાકા લેવા તૈયાર નથી। ખેડૂતો પોતાની સિઝન પર આશા રાખીને 12 મહિનાથી ખેડૂતોને પોતાની આશા માત્ર એક સિઝન પર હોય છે, જેમાં ગત વર્ષ બટાકામાં તેજી હોવાથી આ વર્ષે ખેડૂતોએ મોંઘા બિયારણોને લઈને વાવેતર કર્યું હતું, પરંતુ બટાકા કોઈ ના ખરીદતા ખેડૂતો પોતાના બટાકા ખેતરમાં ઢગલા કરીને વેપારીઓની રાહ જોઈને બેઠા છે, પણ કોઈ ખરીદી કરવા ના આવતા ખેડૂતોએ મજબૂર થઈને પોતાના ખર્ચે બટાકા કોલ્ડ સ્ટોરેજમાં મૂકવા મજબૂર બન્યા છે। ખેડૂતો ઘરમાં લગ્ન કે પ્રસંગ સિઝનના હિસાબે કરતા હોય છે। એક બાજુ સરકાર ખેડૂતોની આવક બમણી કરવાની વાતો કરે છે, પરંતુ ખેડૂતોને પોતાના માલનો ભાવ પણ મળતો નથી, તો ટેકાના ભાવે બટાકા ખરીદવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે। તો બીજી તરફ મંદીનો માહોલ સર્જાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। આ અંગે બટાકાના વેપારીને પૂછતા તેમણે જણાવ્યું હતું કે અત્યારે મંદી જેવો માહોલ છે, જેને લઈ વેપારીઓ ખેડૂતો પાસેથી માલ ખરીદતા નથી અને ખેડૂતો જાતે પોતાના ખર્ચે બટાકા કોલ્ડ સ્ટોરેજમાં મૂકવા જાય છે। હાલ વેપારીઓ બારદાન, ટ્રેક્ટર ભાડું, મજૂરી અને કોલ્ડ સ્ટોરેજ એસોસિએશનને ભાવ વધારો કરેલ છે, જેને લઈને વેપારીઓ પણ મૂંઝવણમાં છે। ડીસા પંથકમાં શિયાળાની ઋતુમાં બટાકાનું વાવેતર થયું હતું, જે બટાકા કાઢવાની શરૂઆત કરાતા બટાકા લેવાની સિઝન જામી છે। ચાલુ વર્ષે બટાકાના બિયારણમાં ઊંચા ભાવ ચૂકવાયા હતા, જેથી ખેતી મોંઘી થઈ હતી। હવે બટાકા કાઢવાની શરૂઆત થતાં ભાવો ઘટ્યા છે। આ સાલ બટાકાનું વાવેતર કરેલું હતું, કટાના 2,000 થી 2,500નું 50 કિલોના ભાવે મોંઘું બિયારણ લાવી
અને વાવેતર કર્યું હતું. એના માટે ખાતર, દવાઓ, પાણી 4 મહિના રાતના ઉજાગરા કરી અને વાવેતર કર્યું હતું. બરાબર છે. સિઝન 12 મહિનાની માત્ર એક જ આવતી હોય છે. એના ઉપર અમારે 12 મહિના લોકોના ઘર ગુજારણ અમારે ચલાવતા હોય છે. એક સિઝન ઉપર અમારી આશા હોય છે. પરંતુ અચાનક બટાકામાં મંદી આવતા આજે અમારા બટાકા ખેતરોમાં ઢગલા કરવા પડે છે. એક બાજુ ગરમીની સિઝન નજીક આવી રહી છે અને મારા બટાકા બગડવાની પણ ભીતિ છે. અને જો અમે વેચવા જતો વેપારી કોઈ લેવા આવતા નથી તો અમારે સ્ટોરમાં મૂકવા પડે છે. સ્ટોરમાં મૂકો તો અમારે પૈસાની જરૂર હોય છે. તો સ્ટોરમાં જ્યારે વેચો ત્યારે પૈસા મળે. હવે ક્યારે વેચાશે ક્યારે પૈસા મળે. અત્યારે અમારે બિયારણવાળાને ખાતરવાળાને પૈસા આપવાના છે તો કઈ રીતના આપીએ. તો સરકારશ્રીને અમને એટલી વિનંતી છે કે ટેકાના ભાવે બટાકાનો બરાબર ખરીદી કરે એવી અમારી સરકાર જોડે માગણી છે. બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ધારાસભ્ય જ્ઞાનીબેન ઠાકોરે વાવ પંથકના લોકોની જરૂરિયાતોને પૂરી કરવા માટે હંમેશા પ્રયત્નો કર્યા છે. થોડા દિવસ અગાઉ પણ જ્ઞાનીબેન ઠાકોરે અનેક મુદ્દે રાજ્યસભામાં રજૂઆતો કરી હતી. ત્યારે ફરી એકવાર લોકોની સમસ્યાઓને ઉકેલવા અમુક પડતર માંગણીઓને લઈ વિધાનસભામાં રજૂઆતો કરી છે. જેમાં બનાસકાંઠા જિલ્લાનું શિક્ષણનું સ્તર ઊંચું આવે તે માટે શિક્ષણ ક્ષેત્રમાં 1700 ઓરડાઓની ઘટને અનુલક્ષીને આ ઓરડાઓને ઘટ પૂરી થાય તે માટે અને અન્ય કન્યા કેળવણી શાળાઓમાં મહિલા શિક્ષકોની ભરતી થાય તે માટે પણ રજૂઆત કરી હતી. આ ઉપરાંત વાવ પંથકમાં આશા વર્કરોને કામની સરખામણી યોગ્ય વેતન મળતું નથી. તેથી આશા વર્કરોનો પગાર વધારવા બાબતે તેમજ બનાસકાંઠા જિલ્લામાં આવેલી નગરપાલિકાઓમાં ચોરી તેમજ લૂંટપાટના કિસ્સાઓને અટકાવી શકાય તે માટે આવા વિસ્તારોમાં CCTV કેમેરા લગાવવામાં આવે તેવી માંગ કરી હતી. તેમજ ભાભર તાલુકામાં આવેલ ગામડાઓમાં પીવાના પાણીની ખૂબ જ અછત છે અને ભાભર તાલુકાના લોકોને પીવા માટે શુદ્ધ પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવે અને ભાભર સુઈગામ જેવા વિસ્તારમાં CHC અને PHCના આરોગ્ય વિભાગની બિલ્ડિંગો બનાવના અધૂરા પડેલા કામોને તાત્કાલિક પૂરા કરવામાં આવે તેવી માંગ કરી હતી. ત્યારબાદ તેમણે રજૂઆતમાં જણાવ્યું હતું કે બનાસકાંઠાના થરાદ વાવ તેમજ ભાભર સુઈગામ જેવા વિસ્તારોના ખેડૂતોને નર્મદા કેનાલ ઉપરથી ડીઝલ બચાવવા તેમજ મશીનો દ્વારા વીજ કનેક્શનની મોટરો નાખી પાણી લેતા હોય છે. તેવામાં કેટલીકવાર મોટી દુર્ઘટના થતી હોય છે. જેથી રાજ્ય સરકાર ખેડૂતોને કેનાલ ઉપર જ મોટર મૂકવા માટે વીજળીની વ્યવસ્થા કરી આપવામાં આવે અને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. તેમ છતાં ખેડૂતોને દિવસે વીજળી મળતી નથી. જેથી દિવસ દરમિયાન વાવના ખેડૂતોને વીજળી મળી રહે તે માટે પણ માંગ કરી હતી. માનનીય અધ્યક્ષશ્રી, બનાસકાંઠામાં 15 અને 17નું ફ્લડ આવ્યું એના કારણે જે રૂમો વધુ પડતા જર્જરિત થઈ ગયા એટલા માટે કરીને જિલ્લો મોટો હોવાથી સૌથી ગુજરાતની અંદર વધારે પ્રાથમિક શાળાના રૂમોની ઘાટી બનાસકાંઠામાં છે. તો માનનીય શિક્ષણ મંત્રી કંઈક વિશેષ પેકેજ આપીને બનાસકાંઠાને મદદ કરે એ પણ વિનંતી કરું છું. સાથે સાથે આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ હોય ત્યારે બાપુ જ્યાં પણ કન્યા કેળવણી શૈક્ષણિક સંકુલો દીકરીઓના છે ત્યાં તમામ સ્ટાફ એ મહિલા સ્ટાફ હોય એ પણ આ સમયની માગ છે અને એમાં કંઈક સરકાર વિચારે એ પણ આપના માધ્યમથી વિનંતી કરું છું. સાથે સાથે માન્ય અધ્યક્ષશ્રી, કૃષિ ક્ષેત્રે જે કાંઈ આ બજેટની અંદર જોગવાઈ છે અને પૂરક માગણીઓ પણ છે એ પૈકીમાં 7,232 કરોડની જોગવાઈ સામે બનાસકાંઠા જિલ્લાની હું વાત કરું તો લગભગ 14,000 જેટલા વીજ કનેક્શન છે અને ખેડૂતોને દિવસે લાઇટ આપવા માટેની વાત થઈ હોય તો બનાસકાંઠાના ખેડૂતોને પણ દિવસે વીજળી મળે એ પૈકીમાં બનાસકાંઠા જિલ્લાનો સમાવેશ નહોતો તો સમાવેશ થાય એવી પણ હું માગણી કરું છું. સાથે સાથે ખેડૂતોને જે સબસિડી આપવામાં આવે છે ખેડૂતોના પાક રક્ષણ માટે ફેન્સિંગ હોય, રોટાવેટરની સબસિડી હોય, ટ્રેક્ટરની સબસિડી હોય, આ તમામ અરજીઓ મોટા પ્રમાણમાં થાય છે. સરકારશ્રીની જોગવાઈ હોય એટલા પ્રમાણમાં ભલે ખેડૂતોને લાભ મળે પણ બાકીની જે અરજીઓ હોય એ અરજીઓ દર વર્ષે નવી કરવાને બદલે જેટલો લાભ મળ્યો ને બાકીની અરજીઓને વેઇટિંગ રાખીને બીજા વર્ષે લાભ આપવામાં આવે આ પણ મારી એક વિનંતી છે. 8મી માર્ચના રોજ સમગ્ર દેશમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં અનેક મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં અમુક જગ્યાએ મહિલાઓના સન્માનને પગલે નાની નાની દીકરીઓને સારી એવી ભેટ આપી સન્માનિત કરી હતી અને આજના આધુનિક યુગમાં મહિલાઓ પુરુષ સમવડી બની દરેક ક્ષેત્રમાં આગળ વધે તેવી કામના કરવામાં આવી હતી.
ત્યારે આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે થરાદ તાલુકા પંચાયત ખાતે થરાદ તાલુકા પંચાયતના પ્રમુખ દાનાભાઈ માળી દ્વારા મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ તેમની ઓફિસમાં આવેલી એક વૃદ્ધ મહિલા અરજદારનું પણ શાલ ઉડાડી સન્માન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન તાલુકા પંચાયતના પ્રમુખ દાનાભાઈ માળી, જિલ્લા પંચાયતના સદસ્ય રૂપસીભાઈ પટેલ, ઓખાભાઈ પટેલ, ઘંટિયાલી ગ્રામ પંચાયતના સરપંચ સહિત આગેવાનો તાલુકા પંચાયતની ઓફિસમાં હાજર રહ્યા હતા. દિયોદરના લુદ્રા નર્મદા કેનાલ પાસે મોડી રાત્રિના સમયે ટ્રેક્ટરની ટ્રોલી અને ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત સર્જાતા ટ્રક ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું, જેમાં ટ્રેક્ટર ચાલકનો આબાદ બચાવ થયો હતો. જાણવા મળતી માહિતી મુજબ દિયોદર ભાભર હાઈવે રોડ પર લુદ્રા નર્મદા કેનાલ પાસે ભાભર તરફથી બટાકા ભરીને આવતું ટ્રેક્ટરની ટ્રોલી સાથે મોટી ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં ટ્રક ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક ઝાડ સાથે અથડાઈ હતી. તે દરમિયાન ટ્રક ડ્રાઈવર સગ્રામભાઈ વાતાજી ઠાકોરને ગંભીર ઈજા થતાં ઘટના સ્થળે મોત થયું હતું. અકસ્માતની જાણ આજુબાજુ વિસ્તારના લોકોને થતાં લોકો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા, જે અંગે દિયોદર પોલીસને જાણ કરતા દિયોદર પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી મૃતકની લાશને દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી. જોકે આ અકસ્માતમાં ટ્રેક્ટર ચાલકનો બચાવ થયો હતો. બનાસકાંઠા જિલ્લામાં આવેલ થરાદ ખાતે કેટલાક અસામાજિક તત્વો દ્વારા માંસ માટે અબોલ પશુઓની ઉઠાંતરી કરવામાં આવતી હોય છે અને ક્યારેક એવા દ્રશ્યો પણ સામે આવતા હોય છે કે અબોલ પશુઓનો શિકાર છટકી જતાં આ પશુઓ ઘાયલ અવસ્થામાં પણ નજરે પડતા હોય. જો કે આવા પશુઓની રક્ષા માટે કેટલાક જીવદયા પ્રેમીઓ આગળ આવતા હોય છે અને આવા અસામાજિક પાસેથી પશુઓને છોડાવી આ અબોલ પશુઓનો જીવ બચાવતા હોય છે. ત્યારે થરાદ બસ સ્ટેન્ડથી અને નવી માર્કેટ યાર્ડ તરફ જવાના મુખ્ય રસ્તા ઉપર નરસી ટેકરીની સામે અસામાજિક તત્વો દ્વારા પશુઓના મૃતદેહના ટુકડા જાહેર રસ્તા ઉપર નાખતા હોવાથી આ માર્ગની આજુબાજુ વસવાટ કરતા સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. પશુઓની કતલ કરી અને તેના ટુકડા જાહેર રસ્તા ઉપર નાખવામાં આવતા હોવાથી આ માંસ સાથે હાડકાના ટુકડા રસ્તા પર આમતેમ પડ્યા હોય છે અને આ ટુકડાઓના કારણે સમગ્ર રસ્તા પર અતિશય દુર્ગંધ અને માખીઓનો પણ અતિશય ઉપદ્રવ વધી ગયો છે. રોજની આ સમસ્યાથી અહીંના સ્થાનિકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. ક્યારેક આ રસ્તા પર પડેલા માંસના ટુકડાઓને અન્ય જાનવરો જેવા કે ભૂંડ કે કૂતરા ફંફાળતા હોય છે, જેના કારણે આવા જાનવરો હડકવાનો શિકાર બનતા હોય છે. રોજ રસ્તા પર વેરવિખેર પડેલા આ ટુકડાઓના કારણે મોટી બીમારીઓ થઈ શકે છે. મહત્વનું છે કે આવા અસામાજિક તત્વો દ્વારા પશુઓના કતલ કરી અને જાહેરમાં હાડકા નાખવામાં આવતા હોવાથી જીવદયા પ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. તેમજ આવા શખ્સો વિરુદ્ધ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિક વિસ્તારના લોકોની માંગ ઉઠી છે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકા ખાતે ગતરોજ વિશ્વ મહિલા દિવસ પર ઠેક ઠેકાણે કાર્યક્રમનું આયોજન કરાયું હતું. ગતરોજ ધાનેરા ICDS વિભાગ દ્વારા આંગણવાડી કાર્યકર્તા બહેનો સાથે મહિલા સશક્તિકરણને લઈ તાલુકા પંચાયત ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ICDS વિભાગના મહિલા અધિકારી દર્શનાબેન પટેલ તેમજ બનાસકાંઠા ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ આશાબેન પટેલ સાથે ધાનેરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જ્યોત્સનાબેન ત્રિવેદી ખાસ હાજર રહ્યા હતા. ગુજરાતમાં જે વિભાગને જશોદા માતાનું નામ આપ્યું છે, આવી આંગણવાડી વિભાગમાં ફરજ નિભાવતી બહેનોના કાર્ય અને સાહસની સરાહના કરાઈ હતી. ગતરોજ ગુજરાતના મુખ્યમંત્રીના જીવન પ્રસારણ દ્વારા મહિલા માટે બનેલા કાયદા તેમજ મહિલાઓને મળતી સવલતો વિશે માર્ગદર્શન મેળવ્યું હતું. પોતાની પાસે રહેલા મોબાઈલ દ્વારા મુખ્યમંત્રીના મહિલાલક્ષી કાર્યક્રમને માણ્યો હતો. આ સાથે ધાનેરા તાલુકા પંચાયત ખાતેથી મહિલાઓએ રેલી યોજી હતી, જેમાં બેટી બચાવો બેટી પઢાઓ તેમજ મહિલા સશક્તિકરણના નારા ગુંજી ઉઠ્યા હતા. બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતમાં દિન પ્રતિદિન વધારો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે બનાસકાંઠાના પાલનપુર આબુ રોડ હાઈવે પર બાલારામ બ્રિજનું સમારકામ ચાલતું હોવાથી રોડ પર ડાયવર્ઝન આપવામાં આવેલ હતો, જેથી બાલારામ બ્રિજની આજુબાજુ અવરજવર કરતા ભારે વાહનોમાં ડ્રાઈવરો અવારનવાર ઓવરટેક કરતા હોવાથી અકસ્માત સર્જાતા હોય છે. 2 દિવસ અગાઉ બ્રિજ નજીક 2 ટ્રક સામસામે ટકરાતા બંને ટ્રક ડ્રાઈવર ટ્રકમાં ફસાઈ ગયા હતા. પોલીસ તેમજ L&T વિભાગ દ્વારા ભારે મહેનત બાદ નીકાળવામાં આવ્યા હતા. તેને લઈ હાઈવે પર 7 થી 8 કિલોમીટર સુધી વાહનોની લાંબી લાઈનો લાગી હતી. આજે ફરી બાલારામ બ્રિજ નજીક ઓવરટેકના કારણે 2 ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બંને ટ્રક સામસામે ટકરાતા બંને ડ્રાઈવરો ફસાઈ ગયા હતા. પોલીસ તેમજ L&T વિભાગને ઘટનાની જાણ થતાં ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને બંને ફસાયેલા ડ્રાઈવરોને ભારે જહેમત બાદ ટ્રકોમાંથી બહાર નીકાળ્યા હતા. હવે સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું દિયોદર એડિશનલ સેશન્સ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો. દિયોદરની યુવતીનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર ઈસમોને 20 વર્ષની કેદ અને 1,85,000નો દંડ. ડીસામાં બટાટા બાદ શક્કરટેટીની ખેતીનું પ્રમાણ વધ્યું. બટાટાની ખેતીમાં આર્થિક નુકસાન થતાં ખેડૂતોએ આવકના સાધન તરીકે શક્કરટેટીની ખેતી તરફ ઝુકાવ્યું.
દાંતાના છોટા પીપોદરા ગામમાં પશુપાલકો સાથે ખુલ્લેઆમ થઈ રહી છે છેતરપિંડી. ડેરીમાં ફેટ મશીન બંધ હાલતમાં હોવા છતાં મનમરજી મુજબ અપાઈ રહ્યા છે દૂધના ફેટ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. કેમ ઉતાવળા? ભાઈ જુઓ ને, મારી વાડના થાંભલા કોવાઈને સાવ ફાટી ગયા. એ તો થવાનું જ હતું. પણ જ્યારે થાંભલા લેવા ગયા ને ત્યારે મોટી મોટી વાતો કરીને ગેરંટી આપતા હતા ને હવે વાત સાંભળવા તૈયાર નથી. બોલો. લો આને કહેવાય ડખો ને પડાવે વખો. એટલે મેં તો પહેલા જ કીધું હતું કે બીજા લોકોની ખોટી વાતોમાં ના આવશો. આ ઊભા મારે કોબરા વાડના થાંભલા, જે મોસમ અને જંગલી પશુઓની માર સામે આજે મજબૂત અડીખમ ઊભા છે. હવે સમજાયું. સરકાર શ્રી દ્વારા સબસિડી પાત્ર કોબરા વાડના થાંભલા હાઈ બોન્ડ ફાઈબર સ્માર્ટ કોન્ક્રીટ ટેકનોલોજીથી બનાવેલ ISO 9001:2015 સર્ટિફાઈડ કોબરા વાડના થાંભલા તેમજ કાંટાળો વાયર અને જાળી. કોબરા વાડના થાંભલામાં હવે મળે છે 10 વર્ષની ગેરંટી, જેમાં થાંભલા ફુવારા કે વરસાદના પાણીથી ફાટી જાય તો 10 વર્ષની ગેરંટી. ઝઘડા મિટાવ, બાળ કરાવ. कोबरा वाडना थांभला. मैं हूँ कुमार जी का घर. कुमार जी जो अपना सारा कीमती वक्त मेरी मेंटेनेंस में लगाते हैं. सूरज की गर्मी से हाय कोई तो बचाए. कुमार जी के घर एक फरिश्ता आया जिसके अंदर सारा घर समाया. अब है ना बारिश का डर ना धूप की फिकर. ड्यूराशाइन एक्सटेंशियो के संग जियो बेफिकर. मेंटेनेंस से मत हो परेशान. ड्यूराशाइन एक्सटेंशियो रखे बरकरार हर बिल्डिंग की शान. શ્રીજી બિઝનેસ વર્લ્ડ પાલનપુર શહેરમાં સંપૂર્ણ સુવિધાયુક્ત અદ્યતન શોપિંગ સેન્ટર, વિશાળ સ્પેસ ધરાવતું સંપૂર્ણ કોમર્શિયલ સેન્ટર, જેમાં આપને મળશે ઓફિસ, હોસ્પિટલ, કોર્પોરેટ ઓફિસ, બેન્કિંગ, જ્વેલરી શોરૂમ, રેસ્ટોરન્ટ વગેરે માટે અનુરૂપ જગ્યા. બેઝમેન્ટમાં વિશાળ પાર્કિંગ, બેઝમેન્ટથી જ ઓટોમેટિક લિફ્ટની સુવિધા. શ્રીજી બિઝનેસ વર્લ્ડ આનંદ બજાર અને સર્વોત્તમ હોટલ પાસે, પાલનપુર અમદાવાદ હાઈવે, પાલનપુર. સંપર્ક મહેશભાઈ મોદી 9824096533 અને 9638955966. શ્રીજી બિઝનેસ વર્લ્ડ 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 વર્લ્ડ. શું તમે મેદસ્વીતાથી પીડિત છો? શું ડાયાબિટીસે તમારી ખુશીઓ છીનવી લીધી છે? મેદસ્વીતા અને ડાયાબિટીસ માટે આરોગ્ય જનજાગૃતિ ફ્રી સેમિનાર. આ સેમિનાર દ્વારા જાણશો મેદસ્વીતા અને ડાયાબિટીસ વિશે, વજન ઘટાડવા માટેના સૂચનો, વજન ઘટાડવાની સર્જરી વિશે અને સર્જરી દ્વારા ડાયાબિટીસનું નિવારણ માટે મળો નિષ્ણાત ડોક્ટરને. તમારા બધા જ પ્રશ્નો તૈયાર રાખો અને ડોક્ટર આનંદ પટેલને રૂબરૂ પૂછો અને આપો તમારા જીવનને નવી દિશા. 16મી માર્ચ 2021 મંગળવારનો દિવસ તમારા માટે મહત્વપૂર્ણ છે. સમય બપોરે 3 થી 5. સ્થળ શ્રીજી આર્કેડ, આનંદ હોસ્પિટલની પાસે, હાઈવે રોડ, ડીસા. વધુ જાણકારી માટે કોલ કરો 95740 11984 અને 93285 20402. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. દેશમાં મહિલાઓ પર થતા અત્યાચારોમાં બળાત્કાર, ઘરેલું હિંસા, છેડતી, શારીરિક અને માનસિક શોષણ વગેરે જેવા અત્યાચારો વધી રહ્યા છે.
ત્યારે 2013માં દિયોદર ખાતેથી એક યુવતીનું અપહરણ કરી તેની મરજી વિરુદ્ધ ગેંગરેપ આચરાયો હતો, જેને લઈ આ કેસમાં દિયોદર ઓડિશનલ સેશન્સ કોર્ટે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે એક મહત્વનો ચુકાદો આપ્યો હતો, જેમાં યુવતીનું અપહરણ અને દુષ્કર્મ કેસમાં 5 ઇસમોને 20 વર્ષની સખત કેદ અને 1.85 લાખનો દંડ આપતો ચુકાદો સંભળાવતા કોર્ટરૂમમાં સન્નાટો છવાઈ ગયો હતો। સમગ્ર બનાવની વિગત એવી છે કે દિયોદર તાલુકાના કોટડા ગામે રહેતી એક સગીર યુવતીનું તારીખ 3/12/2013ના રોજ ભર બપોરે અપહરણ કરવામાં આવ્યું હતું, જેમાં યુવતીની મરજી વિરુદ્ધ 5 ઇસમો દ્વારા અમદાવાદ, સુરત જેવા અલગ અલગ સ્થળો પર લઈ જઈ ગેંગરેપ આચરવામાં આવ્યો હતો, જે બાબતે દિયોદર પોલીસ મથક ખાતે નરાધમ મેવાભાઈ ઉર્ફ મહેશભાઈ તેજાભાઈ રબારી રહે આસોદર, જીગર ઉર્ફ જિગ્નેશ વોરા જૈન રહે થરાદ, ચિરાગ પરસોત્તમ પટેલ રહે અમદાવાદ, રેવતનદાસ ઉર્ફ રવિદાન દોલતદાન ગઢવી રહે સુરત અને ચેતન રમણલાલ પટેલ જેઓ વિજાપુરા રહે છે। આ તમામની વિરુદ્ધ દિયોદર પોલીસ મથકે અપહરણ અને દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી, જે કેસ આજે દિયોદર એડિશનલ સેશન્સ જજ KS હિરપરા સમક્ષ ચાલ્યો હતો, જેમાં સરકારી વકીલ દ્વારા ધારદાર દલીલો કરવામાં આવી હતી। તમામ દલીલો આરોપી વિરુદ્ધ હોવાથી કોર્ટે તમામ દલીલો ધ્યાને લઈ તમામ 5 આરોપીને 20 વર્ષની સખત કેદ અને દરેક એક આરોપીને 1,85,000નો દંડ આપતો ચુકાદો સંભળાવતા થોડા સમય સુધી કોર્ટરૂમમાં સન્નાટો છવાઈ ગયો હતો। કેસમાં એવું છે કે 3/12/2013ના રોજ પીડિતા દિયોદર તાલુકાના કોટડા ગામે હતી, ત્યારે 5 આરોપીઓ એક સ્વિફ્ટ ગાડી લઈને આવેલા અને બળજબરીથી ભોગ બનનારને ગાડીમાં નાખી તેને અમદાવાદ તેમજ જુદી જુદી અમદાવાદ, સુરત અને જુદી જુદી જગ્યાએ લઈ જઈ અને 5 આરોપીઓએ એના ઉપર બળાત્કાર ગુજારેલ અને આજે આ આરોપીઓને નામદાર કોર્ટે ઇપિકો કલમ 377ના ગુનામાં 20 વર્ષની સજા અને પોસ્કોના ગુનામાં 7 વર્ષની સજા, આમ કુલ 1,85,000નો દંડ કરવામાં આવેલો અને પીડિતાને 7,50,000 વળતર પેટે ચૂકવવાનો હુકમ કરેલો। કોર્ટે સમાજમાં આવી ઘટના ના બને તે માટે એક ચુકાદો આપ્યો છે। આ બાબતે દિયોદર સરકારી વકીલે જણાવેલ કે આજનો ચુકાદો એક મહત્વનો ચુકાદો છે। સમાજમાં આવી ઘટના ના બને અને કોઈ પણ વ્યક્તિ આવા પ્રકારનું કૃત્ય ના કરે તે માટે આ ચુકાદો આપવામાં આવ્યો છે। દલીલોમાં એવું હતું કે સમાજની દરેક દીકરીને સન્માનપૂર્વક રહેવાનો અધિકાર છે, કાયદાએ આપેલો છે અને આવી નાની વયના બાળકોનું અપહરણ થતું હોય અને મા બાપને ખૂબ જ શોષણ થતું હોય, સમાજમાં એમને કલંકિત થતું હોય અને આવા નાના બાળક ઉપર આવો બનાવ બને ત્યારે એના માનસ પટલ ઉપર ખૂબ જ અસર થાય છે અને આમ ગણો તો એક ખૂનથી પણ આ ખરાબ ગુનો છે અને આવા કેસોમાં ભારે સજા કરવામાં આવે તો સમાજમાં એક સારી જાગૃતિ આવે અને આવા ગુનાઓનું પ્રમાણ ઘટતું જાય। સર, શું કહેશો, આજે એક મહિલા દિવસ હતો અને એક મહિલાને ન્યાય? હા, આજે એક મહિલાના દિવસે એક સારો ન્યાય મળ્યો છે, એટલે ખરેખર તો દરેક નાગરિકોને અને મહિલાઓને આ એક આનંદનો દિવસ છે કે આજે એમને પૂરતો ન્યાય મળ્યો છે અને કાયદાએ એનું પૂરતું રક્ષણ કર્યું છે અને મને પણ આનંદ છે કે હું આજે બનાસકાંઠા કલેક્ટર આનંદ પટેલે ગઈ તારીખ 31 જાન્યુઆરી 2021ના રોજ કોરોનાની રસીનો પ્રથમ ડોઝ મુકાવ્યો હતો। આજે કલેક્ટર આનંદ પટેલે કોવિડ-19 વેક્સિન સેન્ટર પર જઈ બીજા ડોઝની રસી મુકાવી હતી। આ ઉપરાંત જે કર્મચારીઓ કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધો હતો તે કર્મચારીઓને પણ બીજા ડોઝની રસી મુકાવી પોતાની જાતને સુરક્ષિત બનાવી હતી। બનાસકાંઠા કલેક્ટર આનંદ પટેલે જણાવ્યું કે આજે કોરોનાની રસીનો બીજો ડોઝ મુકાવ્યો છે। આ રસી લેવા તમામ નાગરિકોને તેમને અનુરોધ કરતા જણાવ્યું કે કોરોનાની રસી સંપૂર્ણ સલામત અને સુરક્ષિત છે। કોઈ પણ લોકોની વાતો કે અફવામાં આવ્યા સિવાય બધાએ રસી મુકાવી પોતાની તંદુરસ્તી માટે સજાગ રહેવું પડશે, તો જ કોરોનાને નાબૂદ કરી શકાશે। સરહદી બનાસકાંઠા જિલ્લામાં ખાણ ખનીજ વિભાગ દ્વારા ખનીજ ચોરી કરતા તત્વો સામે લાલાક કરી તવાઈ હાથ ધરવામાં આવી છે, જેમાં આજે સવારે કાંકરેજ તાલુકાના કંબોઈ ગામ પાસે ડ્રોન કેમેરાની મદદથી ચેક કરવામાં આવતા બનાસ નદીમાં રેતીની રોયલ્ટી વગર ચોરી કરતા 2 ટ્રક ઝડપી પાડવામાં આવ્યા હતા અને સિયોરી પોલીસ સ્ટેશને મૂકવામાં આવ્યા હતા। અંદાજે 40 લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરેલ છે, જેનો ₹3 લાખ દંડ વસૂલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। અત્રે ઉલ્લેખનીય છે કે ગત મંગળવારે પાંથાવાડા ગુંદરી બોર્ડર પરથી બિનઅધિકૃત ફેલ્સપાર ખનીજ ભરીને આવતી ટ્રક રોકાવી એની પાસેથી પણ ₹12 લાખની વધુ દંડની વસૂલાત કરવામાં આવેલ છે।
મહત્વનું એ છે કે બનાસકાંઠામાં ખનિજ ચોરી કરતા તત્વો સામે ભૂસ્તરશાસ્ત્રી સુભાષ જોશીની સૂચનાથી ખનિજ વિભાગ દ્વારા તવાઈ હાથ ધરવામાં આવતા 2020 અને 2021માં આજ દિન સુધીમાં કુલ 295 કેસ કરી કુલ ₹450 લાખથી વધુનો દંડ વસૂલાત કરવામાં આવેલ છે. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના બનાસ નદી પટ ઉપરથી કંબોઈ ગામ પાસેથી પસાર થતી નદીમાંથી આજે વહેલી સવારે ડ્રોન કેમેરાનો ઉપયોગ કરીને 2 ડમ્પર કે જેમાં રોયલ્ટી પાસ કરતાં વધારે વજન વહન કરીને લઈ જતા હતા તે જપ્ત કરી અને શિહોરી પોલીસ સ્ટેશને મૂકવામાં આવ્યા છે. લગભગ 40 લાખ જેટલી કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને 3 લાખ રૂપિયાથી વધારે દંડની વસૂલાતની કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે. આ વખતે ડ્રોન કેમેરાના ઉપયોગ સહિત અમારી જિલ્લાની ટીમ દ્વારા જિલ્લાના તમામ વિસ્તારોમાં આકસ્મિક તપાસ કરવામાં આવે છે, જેના પરિણામે આ મહિનાની શરૂઆતમાં જ અત્યાર સુધી 27 લાખથી વધારે રકમનો દંડ વસૂલ કરી લેવામાં આવ્યો છે. આ વર્ષમાં લગભગ 295 જેટલા કેસો કરીને 450 લાખ રૂપિયાના દંડની વસૂલાત કરવામાં આવી છે, જેના પરિણામે રાજ્ય સરકારની રોયલ્ટીની આવકમાં પણ વધારો થયો છે અને ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 69 કરોડ જેટલી માતબર રકમ મળી છે. બનાસકાંઠાના પાલનપુર અમદાવાદ હાઈવે પર આવેલ ગોકુલધામ રેસિડેન્સી ખાતે આજે ગોગ મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને 1 વર્ષ પૂર્ણ થતાં આજે પ્રથમ વાર્ષિક પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ પાટોત્સવ પ્રસંગે ગોગ મહારાજનો હવન કરવામાં આવ્યો હતો, જેમાં 9 યજમાનોને લાભ લીધો હતો. હવનની પૂર્ણાહુતિ બાદ દરેક ભાવિક ભક્તોને દર્શન અને ભોજન પ્રસાદનો લાભ લીધો હતો, તેમજ રાત્રે રાસ ગરબાનું આયોજન રાખવામાં આવ્યું હતું. આજ રોજ પાલનપુર ખાતે આવેલ ગોકુલધામ સોસાયટીની અંદર અમારા ગોગા મહારાજનો પ્રથમ વાર્ષિક ઉત્સવનું આયોજન કરેલ છે અને આ આયોજનની અંદર સોસાયટીના તમામ રહીશોએ હર્ષ અને આનંદભેર ભાગ લીધેલ છે અને દાતાશ્રીઓ બનેલ છે અને અમારા ગોગા મહારાજની અમારા સોસાયટી ઉપર તમામ લોકો ઉપર શારીરિક, માનસિક અને આર્થિક રીતે તમામ સભ્યોને ભગવાનની ખૂબ કૃપા રહેલ છે. તો અમારા તમામ રહીશો આજના દિવસે આ ઉજવણી હર્ષભેર કરેલ છે. બનાસકાંઠાના પાલનપુર આબુ નેશનલ હાઈવે પર અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં આબુ રોડ તરફથી એક કાર પાલનપુર તરફ આવી રહી હતી, જેની પાછળ આવી રહેલા ટ્રક ચાલકે ગફલતભર્યું ડ્રાઇવિંગ કરી કારને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતી કાર રોડ વચ્ચે આવેલ ડિવાઈડર પર ચડી ગઈ હતી. જો કે સદનસીબે ગાડીમાં સવાર 2 વ્યક્તિઓને આબાદ બચાવ થયો હતો, જ્યારે આ અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા શહેરીજનો પર પાણીને લઈ સંકટ આવી શકે એવા એધાણ વર્તાઈ રહ્યા છે. ધાનેરા તાલુકો પાણીની સમસ્યાથી ઘેરાઈ ગયો હોય તેમ લાગી રહ્યું છે. ગામડાઓમાં તો પાણીને લઈ લોકો રચડપાટ કરી રહ્યા છે. જો કે હવે આગામી સમયમાં પણ ધાનેરા શહેરીજનો માટે પણ પાણીને લઈ ભટકવું પડે તેવો સમય હવે ચિંતાજનક રીતે નજીક આવી રહ્યો છે. માર્ચ મહિનાની શરૂઆત થાય તેની સાથે સાથે પાણીની સમસ્યા પણ શરૂ થઈ ગઈ છે. ધાનેરા શહેરને મળતા સીપુ યોજના આધારિત પાણીનો જથ્થો બંધ થાય તેમ છે. બનાસકાંઠા જિલ્લાની જીવાદોરીસમાં સીપુ જળાશયમાં પાણીના હોવાના કારણે ધાનેરા શહેરી વિસ્તારને અપાતા 15 લાખ લીટરના પાણીને આજથી ઘટાડીને 1.5 લાખ લીટર કરી દેવાયું છે. હજુ ઉનાળાની શરૂઆત થાય તે પહેલાં સીપુ જળાશયનું તળિયું દેખાતા સીપુ જળાશય વિભાગ દ્વારા નિર્ણય લેવાયો છે. ધાનેરા શહેરી વિસ્તારોમાં અંદાજિત 40,000 જેટલી વસ્તી વસવાટ કરે છે, જેમાં ધાનેરા નગરપાલિકા દ્વારા દૈનિક 45 લાખ લીટર પાણી પૂરું પાડવામાં આવે છે, જેમાં અલગ અલગ વિસ્તારમાં કુલ 10 બોરવેલ કાર્યરત છે અને આ બોરવેલમાંથી 25 લાખ લીટર પાણી ધાનેરા વાસીઓને મળે છે. જો કે સીપુ યોજના આધારિત મળતું પાણી બંધ થાય તો 15 લાખ લીટર પાણીની અછત સર્જાય તેમ છે. ધાનેરા શહેરી વિસ્તારોમાં પીવાના પાણીને લઈ ગંભીરતા દાખવવાની જરૂર છે. પાણી વેડફાય નહીં અને પાણીની બચત થાય તેવા સૂત્ર માત્ર બોલવા ખાતર નહીં પણ અમલ થાય તેવો સમય આવી ગયો છે. ધાનેરા નગરપાલિકાના પાણી પુરવઠા વિભાગમાં અનુભવી સુપરવાઇઝર રામભાઈ સોલંકીના જણાવ્યા અનુસાર ધાનેરા શહેરી વિસ્તારમાં આપવામાં આવતા પાણીને લઈ કોઈ મુશ્કેલી ના સર્જાય તેનું આયોજન થઈ રહ્યું છે. સાથે પાણીનો બચાવ કઈ રીતે કરી શકાય તેને લઈને નગરપાલિકા આગામી સમયમાં અભિયાન ચલાવે તેમ છે. હાલમાં નગરપાલિકા ધાનેરા વિસ્તારમાં
4.5 MLD પાણીનો વપરાશ છે, એટલે કે 45 લાખ લીટર. આમાં આપણે 15 લાખ લીટર પાણી સીપુ યોજનામાંથી મેળવતા હતા, પણ અત્યારે ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડે અમને આગોતરું જણાવ્યું છે કે ભાઈ સીપુ ડેમમાં પાણી ન હોવાના કારણે ધાનેરા શહેરને આ વર્ષે ઉનાળામાં પાણી મળી શકે એવી સ્થિતિ નથી. એટલે નગરપાલિકાના હયાત જે 13 ટ્યુબવેલ છે એ ટ્યુબવેલથી પાણી આપવા માટેનું આયોજન નગરપાલિકાએ કરેલું છે અને પ્રજાને સમયસર પૂરતા પ્રમાણમાં પાણી મળે એ પ્રકારે આયોજનનો વિચાર થયો છે. પ્રજાએ પણ જે આ સીપુ ડેમમાં હાલ પાણી નથી, તો ખાસ કરીને જે પાણીનો બગાડ થાય છે એ બગાડ અટકાવવો જોઈએ ને આવનારા ભવિષ્યમાં કદાચ પાણી માટે ધાનેરા શહેરને પણ મોટી મુશ્કેલી પડી શકે છે, જેથી પાણી બચાવવું એ ખૂબ જરૂરિયાત છે. એક સાથે 15 લાખની ઘટ આપશે, શું આયોજન થશે નગરપાલિકાએ અત્યારે એક નવીન બોર બનાવવાનું આયોજન કરી દીધું છે. આગામી સમયમાં નગરપાલિકાની સામાન્ય સભામાં નિર્ણય કરી અને બીજા પણ જે પાણીના સ્ત્રોતની જરૂરિયાત લાગશે એ પ્રકારના નવા ટ્યુબવેલનું આયોજન કરવામાં આવશે. અત્યારે કેટલા બોરવેલ કાર્યરત છે? અત્યારે 13 ટ્યુબવેલ છે, પરંતુ આમાં 3 ટ્યુબવેલ તો ફેલ જ છે, એમાં પાણીનો આવરો ખૂબ ઓછો છે. 10 ટ્યુબવેલ બરાબર કાર્યરત છે. ધાનેરા શહેરી વિસ્તારમાં આવેલા 10 જેટલા બોરવેલ દ્વારા આપવામાં આવતા પાણીમાં ફ્લોરાઇડ નાઇટ્રોજનનું પ્રમાણ વધુ હોવાથી પાણી શરીર માટે હાનિકારક છે. ડીસા શહેરના શિવનગર વિસ્તારમાં આવેલું પાણીનું ટાંકું અત્યારે આસપાસના લોકો માટે જીવના જોખમ સમાન સાબિત થઈ રહ્યું છે. ટાંકું બન્યાને તો હજુ માત્ર 1 જ વર્ષ થયું છે અને ટાંકું લીકેજ થવાની શરૂઆત થતાં લોકો ભયથી ફફડી રહ્યા છે. આ છે ડીસાનો શિવનગર વિસ્તાર. આ વિસ્તારને શહેરના સૌથી સ્લમ વિસ્તાર તરીકે માનવામાં આવે છે. આ વિસ્તારમાં લોકોને પીવાના પાણીની સુવિધા મળી રહે તે માટે ડીસા નગરપાલિકા દ્વારા 12 લાખ લીટરનું ઓવરહેડ ટાંકું બનાવવામાં આવ્યું હતું. આ ટાંકું બનાવ્યાએ હજુ તો 1 જ વર્ષ જેટલો સમય થયો છે અને આટલા ટૂંકા સમયમાં ટાંકાની મજબૂતાઈએ જવાબ આપી દીધો છે. અત્યારથી જ ટાંકું લીકેજ થતું જોવા મળી રહ્યું છે અને ટાંકું લીકેજ થતું હોવાથી આસપાસના લોકો ભયથી થથરી રહ્યા છે. જે જગ્યા પર આ ટાંકું બનાવવામાં આવ્યું છે તેને અડીને જ રાજીવ આવાસ યોજનાના મકાનો બનાવવામાં આવેલા છે અને આ આવાસોની મોટી સંખ્યામાં લોકો પણ વસવાટ કરી રહ્યા છે. તો બીજી તરફ સ્લમ વિસ્તાર આવેલો છે. આ વિસ્તારમાં હજારોની સંખ્યામાં લોકો વસવાટ કરે છે અને અત્યારે આ હજારો લોકો માટે સૌથી મોટી ચિંતાનું કારણ આ પાણીનું ટાંકું બની ગયું છે, જેને લઈ આ વિસ્તારના લોકો ભયથી થરથર ધ્રુજી રહ્યા છે. ટોકું બિયાલ તો ખાલી કરી નાખ્યું છે. જ્યારે ટોકું ભર્યું હતું ત્યારે અમે 10 દાડાથી અમે હુર્યાતા નથી. 4-5 દાડા ટોકામાં પાણી હતું. અમે કીધું આ પાણી 2-4 જણા જોવા આવ્યા હતા ખરી, પણ ખાલી 4 મકા ભમીને તરત નાહી ગયા પાણીવાળા. જ્યારે ટોકું બનતું હતું ત્યારે મેં ના પાડી કે આ ટોકું બનવું ના જોઈએ. તો એણે શું કીધું કે ટોકું છમ બને છે અંદર કરવું, એમ કરતાં કરતાં ટોકું એણે થોડે કરીને મોટું બનાવીને નાહી જાય. હા, જ્યારે ભર્યું ત્યારે તળીએ તો તમે ભળો ને તો પાણી તમે અત્યારે તો કોરું પડ્યું હે, પણ જ્યારે ભર્યું હતું ને ત્યારે તો નેચે પાણી તમને ઊંઘ ના આવે. આખી રાત તમે 4-5 દિવસ કોઈ છોકરા ઊંઘતો નહીં. કોઈ નેચે થઈ નીકળતું કે અમને ડર લાગે છે નેચે નીકળતા, તો અમારે તો પાણીના ટોકા નેચે રહેવાનું છે. અમે ડર નહીં લાગતી હોય, અમે જણા છોકરા લઈને નેચે રહો છો. ડીસાના શિવનગર વિસ્તારમાં 1 વર્ષ પહેલાં બનેલા આ ટાંકાનું બાંધકામ કેટલું તકલાદી છે તે દ્રશ્યો પરથી સમજી શકાય છે. માત્ર 1 વર્ષના ટૂંકા ગાળામાં આ ટાંકું લીકેજ થવા માંડ્યું છે, જેનાથી આસપાસના લોકોના જીવ પર મોટું જોખમ સર્જાયું છે. ત્યારે આગામી સમયમાં કોઈ મોટી હોનારત સર્જાય તે પહેલાં આ ટાંકાનું સમારકામ કરવામાં આવે તો ભવિષ્યમાં સર્જાનારી મોટી હોનારતને નિવારી શકાય તેમ છે. બનાસકાંઠા જિલ્લામાં હવે બટાકા બાદ શક્કરટેટીની ખેતીનું પ્રમાણ ઝડપથી વધી રહ્યું છે. ત્યારે આ વર્ષે પણ બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ખેડૂતોએ મોટી સંખ્યામાં શક્કરટેટીનું વાવેતર કર્યું છે. ખેડૂતો શક્કરટેટીમાં સરકાર દ્વારા આપવામાં આવતી સબસિડીને માત્ર લોલીપોપ જણાવી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લો પાણીની તંગીનો સામનો કરતો જિલ્લો છે, પરંતુ આ જિલ્લાના ખેડૂતોના ખમીરને પગલે કૃષિ ક્રાંતિ સર્જાઈ છે અને અહીંયા ખેડૂતો અલગ અલગ પ્રકારની ખેતી કરી કૃષિ ક્ષેત્રમાં કાઠું કાઢી રહ્યા છે. છેલ્લા ઘણા વર્ષોથી બનાસકાંઠા જિલ્લાના મુખ્ય પાક માનવામાં આવતા બટાટામાં ખેડૂતોને આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે અને તેનાથી વ્યાકુળ બનેલા ખેડૂતોએ આવકના સાધન તરીકે શક્કરટેટીની ખેતી તરફ ઝુકાવ્યું છે અને શક્કરટેટીની સફળ ખેતી પણ કરી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 4 વર્ષમાં શક્કરટેટીનું વાવેતર 5 ગણું વધી ગયું છે. સ્થાનિક ખેડૂતોનું માનીએ તો શક્કરટેટીનો પાક ખેડૂતોને સારું એવું વળતર આપતો હોવાના લીધે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોનો ઝુકાવ હવે શક્કરટેટીની ખેતી તરફ વધી રહ્યો છે. અમે ડીસા તાલુકાના માલગઢ કરીને ગામ છે ને ગામમાં જ અમે રહીએ, પણ બાકી અમારા વડાવળના શ્યામાળામાં બધા ખેતર છે અને દર વખતે તો અમે બટાટાનું વાવેતર કરતા જ હતા. બટાટાનું વાવેતર
અમારા બાપ દાદા પણ એ જ કરતા હતા, પણ હવે આ 4 વર્ષથી તો બિલકુલ અમને કશું મળતું જ નથી. ઉલટું માથે જ આવતું હોય છે, પણ હવે સહન કરી લેવાનું હોય છે. એટલે હવે બધા સેક્રેટરી ઉપર અમે થોડા વધારે લક્ષ આપવાનું ચાલુ કર્યું છે, કારણ કે સેક્રેટરી ગમે તેમ હોય તે થોડું ઘણું મળે, છોકરાને ખાય જેવું મળે ખરી, પણ મળે ખરી. એટલે બીજામાં તો નથી, પણ હવે એક થોડો પ્રોબ્લેમ છે અમારે કે થોડો તળ ઊંડા જાય છે, એ મુસીબત છે થોડી. શક્કરટેટીની ખેતી બનાસકાંઠા જિલ્લા માટે નવી ખેતી છે, પરંતુ જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતોએ શક્કરટેટીની ખેતી કરવાની ઢબને અપનાવી દીધી છે. ટેટીની ખેતી કરતા પહેલાં જમીનને સમતલ કરવામાં આવે છે, ત્યારબાદ મલ્ચિંગ એટલે કે જ્યાં શક્કરટેટીના છોડનું વાવેતર કરવામાં આવે છે તે જ જગ્યાએ પ્લાસ્ટિકથી કવર કરવામાં આવે છે અને ત્યારબાદ લગભગ 50 દિવસ પછી શક્કરટેટીની આવક શરૂ થઈ જાય છે. ખેડૂતો જણાવી રહ્યા છે કે આ વર્ષે શક્કરટેટીનું વાવેતર ખૂબ જ મોટા પ્રમાણમાં થયું છે, પરંતુ બનાસકાંઠા જિલ્લામાં દિવસે ને દિવસે ભૂગર્ભ જળ ઊંડા ઉતરતા હોવાથી શક્કરટેટીના ઉત્પાદન પર તેની અસર ચોક્કસ જોવા મળશે. આ ઉપરાંત સરકાર પણ સબસિડી આપવામાં ભેદભાવ રાખતી હોવાના ખેડૂતોએ આક્ષેપ કર્યા છે. ડીસા તાલુકાના માલગઢ ગામના ખેડૂતો કૈલાસભાઈ માળીએ જણાવ્યું હતું કે તેમના વિસ્તારમાં ગત વર્ષે 800 જેટલા ખેડૂતોએ શક્કરટેટીનું વાવેતર કર્યું હતું, પરંતુ સરકાર દ્વારા માત્ર 8 ખેડૂતોને સબસિડીનો લાભ આપવામાં આવ્યો હતો, જ્યારે બાકીના ખેડૂતો સબસિડીથી વંચિત રહી ગયા હતા. ડીસા તાલુકામાં શક્કરટેટીનું વાવેતર ખૂબ સારું થયું છે અને ખેડૂતો શક્કરટેટી સામે વળ્યા છે, કારણ કે એમને બટાકામાં ભાવ પૂરતો મબલક મળતો નથી. પ્લસ સરકાર કહે છે કે સબસિડી, પણ અમને કોઈ મલ્ચિંગમાં સબસિડી મળતી નથી, કારણ કે 800 જેટલા ખેડૂતોને આ ગામમાં 800 જેટલા ખેડૂત છે ને આમાંથી 7-8 જણોને જ સબસિડી મળે છે, એટલે સરકાર સબસિડીના નામે લોલીપોપ જ ખેડૂતોને આપી રહી છે. હવે સમય થયો છે ફરી એક વિરામનો. વિરામ બાદ જોઈશું. દાંતાના છોટા પીપોદરા ગામમાં પશુપાલકો સાથે ખુલ્લેઆમ થઈ રહી છે છેતરપિંડી. ડેરીમાં ફેટ મશીન બંધ હાલતમાં હોવા છતાં મનમરજી મુજબ અપાઈ રહ્યા છે દૂધના ફેટ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. દીતી હોન્ડા, તહેવારોનો રંગ દીતી હોન્ડાને સંગ. એક્ટિવા 125, એક્ટિવા 6G, ગ્રાઝિયા અને ડીઓ સ્કૂટર તથા લીવો, શાઇન, SP 125, CD 110, એક્સ બ્લેડ, CBR 250 અને હોર્નેટ બાઇકનો એકમાત્ર અદ્યતન ઓથોરાઇઝ્ડ શોરૂમ. ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, દરેક બેંકની લોન તેમજ ઇન્સ્યોરન્સ સુવિધા ઉપલબ્ધ. દરેક મોડલ, દરેક કલર્સમાં હાજર સ્ટોકમાં મળશે. અનુભવી સ્ટાફ અને આધુનિક વર્કશોપ. સ્કૂટર તથા બાઇકના સ્પેર પાર્ટ તેમજ એસેસરીઝ ઉપલબ્ધ. તહેવારોમાં સેલ્સ અને સર્વિસિંગ ઉપર મેળવો આકર્ષક લાભ. તો આપનું વિશ્વસનીય ટુ વ્હીલર ખરીદવા આજે જ અમારી મુલાકાત લો. દીતી હોન્ડા, સૂર મંદિર સિનેમા કોમ્પ્લેક્સ, આબુ અમદાવાદ હાઈવે, પાલનપુર. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. હવે બીમારીની મફત સારવાર. બીમાર હવે નહીં રહે લાચાર. આયુષ્યમાન ભારત યોજના દ્વારા ફ્રેક્ચર, ઘૂંટણ તથા થાપાના સાંધા બદલવાની મફત સારવાર. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228 772 222. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. બનાસકાંઠા જિલ્લાના દાંતા ખાતે ખુલ્લેઆમ પશુપાલકો સાથે છેતરપિંડી આચરવામાં આવી રહી હોવાનો વિડીયો સામે આવ્યો છે. જો કે આ છેતરપિંડી દાંતા તાલુકાના છોટા પીપોદરા ગામે થઈ રહી હોવાનું જાણવા મળ્યું છે. રાત દિવસ મહેનત કરી પશુઓનો ઉછેર કરતા પશુપાલકો પશુઓના દૂધને ડેરીમાં ભરાવી રોજની આજીવિકા મેળવતા હોય છે અને પોતાના ઘર પરિવાર આ પશુઓ પર નિર્ભર હોય છે. એવામાં આ નિર્દોષ પશુપાલકો આ રીતે છેતરપિંડીનો ભોગ બની રહ્યા છે, જે તેમની જાણ બહાર હતું. પરંતુ આ સમગ્ર ઘટના એક જાગૃત પશુપાલકના ધ્યાને આવતા તેને સમગ્ર ઘટના પોતાના કેમેરામાં કેદ કરી લીધી હતી. જો કે દાંતાના પીપોદરા ગામની ડેરીમાં જ્યાં સમગ્ર ગામના પશુપાલકો દૂધ ભરાવવા આવે છે, પરંતુ આ ડેરીમાં છેલ્લા 1.5 માસથી ફેટ મશીન બંધ હાલતમાં છે. તેમ છતાં દૂધના ફેટ આપવામાં આવી રહ્યા છે.
ડેરીના કર્મચારી દ્વારા પોતાની ધારણા મુજબ પોતે જ ફેટ નક્કી કરી દૂધ લઈને ઓછા ફેટ આપતા પશુપાલકોને ભારે નુકસાન વેઠવું પડી રહ્યું છે. જો કે પીપોદરા ગામના ભોળા પશુપાલકો સાથે આ રીતે છેતરપિંડી આચરી તેમની સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે. આવી રીતે જગજાહેર દૂધ ડેરીના સંચાલકો દ્વારા ભોળા ખેડૂતો સાથે છેતરપિંડી કરવામાં આવી રહી છે. તે કેટલા અંશે વ્યાજબી છે તે લાગતા વળગતા અધિકારીઓએ સમજવાની વાત છે. તાત્કાલિક ધોરણે અધિકારીઓ દ્વારા આ દૂધ મંડળીના સ્ટાફ ઉપર શિસ્તના પગલાં ભરીને ઉદાહરણ બેસાડવું જોઈએ જેથી આવા ભોળા ખેડૂતો સાથે અન્યાય ના થાય. છોટા પીપોદરા ગામમાં ડેરી સાહેબ સારી છેડે છે વર્ષોથી, પણ આ લોકો થોડી ગોભણ કરી છે કે આ મશીનમાં આ લોકો ગોભણ કરી છે તે 2 ફેટ ને 3 ફેટ ઉપરથી બધા જ નથી. ભેંસો ના હોય જો કે ગાયના શંકર ગાય હોય દેશી ગાયના બધું હરખું. કેટલા ટાઈમથી છે આ? ટાઈમથી છે લગભગ મહિના ઉપરનું છે. ગામ છોટા પીપોદરા. અહીંયા છોટા પીપોદરાની અંદર ડેરીની અંદર બહુ ગ્રાહકોને બહુ તકલીફ છે. કેવી રીતના એટલે એમ મશીન 1.5 મહિનાથી બગડેલું છે. ફેટ અંદર સારી રીતે આવતા નથી અને આ લોકોને અમને ખેડૂતોને બહુ નુકસાન આવે છે. દૂધ ભરાવા આવે એમને કે કેવી રીતના કે ફેટ સીધી રીતના અંદર આવતા નથી. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. ડીસા તાલુકા સંઘના પૂર્વ ચેરમેન સામે ઉચાપતની ફરિયાદ. 1 કરોડ 80 લાખ રૂપિયા ખોટા હિસાબો અને દસ્તાવેજો રજૂ કરી ગેરરીતિ આચરતા ફરિયાદ. દિયોદર એડિશનલ સેશન્સ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો. દિયોદરની યુવતીનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર ઈસમોને 20 વર્ષની કેદ અને 1,85,000નો દંડ. ડીસામાં બટાટા બાદ શક્કરટેટીની ખેતીનું પ્રમાણ વધ્યું. બટાટાની ખેતીમાં આર્થિક નુકસાન થતાં ખેડૂતોએ આવકના સાધન તરીકે શક્કરટેટીની ખેતી તરફ ઝુકાવ્યું. દાંતાના છોટા પીપોદરા ગામમાં પશુપાલકો સાથે ખુલ્લેઆમ થઈ રહી છે છેતરપિંડી. ડેરીમાં ફેટ મશીન બંધ હાલતમાં હોવા છતાં મનમરજી મુજબ અપાઈ રહ્યા છે દૂધના ફેટ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.